બાબા સાહેબના આંબેડકરના પોસ્ટર ઉપર અજાણ્યા શખ્સોએ સ્પ્રે કલર કરી અને ગામની એકતાને દોડવાનું કાવતરું રચ્યું છે. પ્રવીણ ચૌહાણ, બનાસકાંઠા. વધુ વિગત જોઈએ તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ધાણધા ગામે રામદેવ પીર મંદિર જોડે ટાંકાની પાસે આવેલી જગ્યા ઉપર બાબા સાહેબ આંબેડકરના લોખંડનું પોસ્ટર લગાવેલું હતું, જે ગઈરાત્રે અજાણ્યા શખ્સો દ્વારા એ પોસ્ટર ઉપર સ્પ્રે કલરથી બ્લેક કલર કરી દેવામાં આવ્યો હતો, જેથી ધાણધા ગામના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ત્યાંના સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને ફોન કરી અને પોલીસને બોલાવી અને ત્યારબાદ ધાણધા ગામના અમુક લોકો દ્વારા જાણવા મળ્યું અમારે અત્યારે કશું કરવું નથી, સાંજે 5 વાગે ચૂંટણી પટે એના પછી અમે મીટિંગ કરી અને આગળની કાર્યવાહી કરીશું. પણ એ લોકોએ હાલ રાતનો બનાવ હજુ સુધી એક્શન લેવામાં આવી નહોતું ગામના લોકો દ્વારા. ત્યારબાદ પાલનપુરના નયનાબેન પરમાર દ્વારા પોસ્ટર ઉપરથી કપડું હટાવી અને પોસ્ટર ખુલ્લું કરી અને નિવેદન આપ્યું કે જે લોકોએ આ પોસ્ટર ઉપર સ્પ્રે કલરથી કાળો કલર કરી દીધો છે અને અમારા ભગવાન સમાન બાબા સાહેબ આંબેડકરના મોઢા પર જે કાળી પોતી છે તે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરાવવા અમે લોકો જઈએ છીએ, કેમ કે નયનાબેન પરમારનું એવું કહેવું હતું કે કાલ રાતનો બનાવ છે અને હજુ સુધી આ લોકો કંઈ પણ ગામના લોકોએ એક્શન લીધું નથી. તો હું પોતે દલિતની પુત્રી છું, તો હું જાતે FIR કરાવીશ અને કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને કલેક્ટર સાહેબ અને SP સાહેબને આવેદનપત્ર પણ આપીશું. બાબા સાહેબ આંબેડકરના પોસ્ટર ઉપર જે વ્યક્તિઓ દ્વારા કાળો કલર કરી દેવામાં આવે છે, જ્યાં સુધી કોઈ કાર્યવાહી ના થાય ત્યાં સુધી એ પોસ્ટર ત્યાંથી હટાવવામાં નહીં આવે અને જે કોઈએ હટાવીને નવું પોસ્ટર મારી તો એના પર પણ કાયદેસરની કાર્યવાહી એ લોકો ઉપર પણ થશે. અને બાબા સાહેબ જ્યારે કે અમારા ભગવાન જ છે, બરોબર. અને આજે હું ઘરે હતી, બરોબર, એટલે ઘરે હતી એટલે મારી પર એક ફોન આવ્યો, એટલે મને એક ફોન આવ્યો એટલે મને એમ કે હું તમને એક ગામમાં બનાવ બન્યો છે, બરોબર, તો કે એના માટે કે તમને હું ફોટો મોકલું છું, તમે જોઈ લો. મેં જોયું, બરોબર, મેં જોયું તો આ બાબા સાહેબની પ્રતિમાના ઉપર એમને ધાણધા ગામમાં ચહેરા ઉપર તમે જોઈ શકો કે કાળી પોતી છે, બરોબર, જે અમારા બાબા સાહેબનું અપમાન કરી છે. જ્યારે કે ગામવાળા અમને જાણ કરી, બરોબર, પણ અત્યારે તમે જોઈ શકો છો કે આ ગામવાળા બધા ભેગા થયા છે, બરાબર, પણ કોઈ ઇન્ટરવ્યુ આલવા તૈયાર નથી. પણ હું દલિત છું એટલા માટે હું આજે પોલીસ FIR કરાવવા જઉં છું તાલુકા, કે હું સહન નહીં કરી શકતી. મારા બાબા સાહેબનું અપમાન થાય એ મને બિલકુલ ગમે નહીં. એના લીધે જો મારે ઉગ્ર આંદોલન મતલબ કે ભૂખ હડતાલ પર બેસવું પડશે ને તો હું બેસીશ કે આ કોને બગાડ્યું અને એના કડક ની કડક સજા થવી જોઈએ, એના ઉપર કડક એક્શન લેવું જોઈએ. આના માટે હું ઉગ્ર આંદોલન કરીશ અને ભૂખ હડતાલ પર બેસીશ, બરોબર. અને મને એવું લાગે છે કે આ ગામ વાળાને જ્યારે કે કેમ બોલતા નથી, શું કોઈ ડર છે કે કોઈ બીજું કારણ છે? આટલે